રાધાને ફોન કરી જોઉં. અરે ભાભી, આ કોફી કોના માટે લઈ જાઓ છો? હર્ષભાઈ માટે? મમ્મીજી માટે. અરે ભાભી, તમે શું કામ તકલીફ લો છો? તમે જઈને બ્રેકફાસ્ટની તૈયારી કરો, હું સાસુમાને કોફી આપીને આવું છું. હા, રાધા ઘરમાં નથી ને, એટલે મમ્મીજીની વાલી બનવા જાય છે. ખબર નહીં આ છોકરી ક્યારે સુધરશે. સાસુમાં, આ લો ગરમ ગરમ કોફી પી લો. અરે કિયારા, તે શું કામ તકલીફ લીધી બેટા? હું બહાર જ આવતી હતી. એકચ્યુઅલી આજે હર્ષની સાથે ઓફિસ જવાનું વિચારતી હતી. ઘણા બધા કામ પેન્ડિંગ પડ્યા છે. નો વે સાસુમાં, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હજી થોડો આરામ કરવાનો છે. આમ પણ કામ તો આખી જિંદગી કરવાનું જ છે ને સાસુમાં. અરે આ કોફી પી લો, નહીં તો ઠંડી થઈ જશે. કિયારા, હું જોઉં છું જ્યારથી હું બીમાર પડી છું ત્યારથી તું જ મારું ધ્યાન રાખે છે. અબ નીલા ક્યાં છે? નીલા ભાભી તો એમના પતિદેવ અને લાડકા દિયરની સેવા કરવામાંથી ઊંચા આવે ત્યારે એમને તમારો વિચાર આવે ને સાસુમાં. છોડો ને સાસુમાં, નીલા ભાભીનું શું કામ છે તમારે? હું છું ને તમારી સેવામાં. તમારે કંઈ પણ કામ હોય ને તો મને તરત ઓર્ડર કરી દેવાનો. સો નાઇસ ઓફ યુ બેટા, એન્ડ આઈ એમ સો સોરી. તારી સાથે જે વર્તન કર્યું એના માટે. સાસુમાં, મારે તો સૌથી પહેલા તમારા ચરણ ધોઈને પીવા જોઈએ. તમે મારી પર આટલો બધો વિશ્વાસ મૂકીને બધું જ મારા નામે કર્યું અને મેં તમારો વિશ્વાસઘાત કર્યો છે. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો સાસુમાં. અરે કિયારા, આ શું કરે છે બેટા? ઊભી થા. ના, જ્યાં સુધી તમે મને દિલથી માફ નથી કરતા ને ત્યાં સુધી હું તમારા પગ નથી છોડવાની. બાબા હા, મેં તને માફ કરી. બસ ચાલ હવે ઊભી થા. કિયારા બેટા, તને તારી ભૂલનું રિયલાઇઝેશન છે એ જ બહુ છે. સાસુમાં, તમારું મન કેટલું મોટું છે. તમારી જગ્યા પર કોઈ બીજું હોત ને તેને મને ક્યારેય માફ ના કરી હોત. અરે મારી જગ્યાએ કોઈ બીજું કઈ રીતે હોય? મારા પછી આ બધું તારે જ સંભાળવાનું છે ને? ના સાસુમાં, મારે કંઈ નથી જોઈતું. મારે તો આખી જિંદગી ફક્ત તમારો પડછાયો બનીને રહેવું છે. હું તમારા માટે નાસ્તો લઈ આવું. હા, સાસુમાં, ધીરે ધીરે ફરીથી તમારા દિલમાં જગ્યા બનાવીશ અને પછી તમારા દિમાગનો કંટ્રોલ મારા હાથમાં લઈ લઈશ. હું જો આ લોકોને મારો નંબર આપીશ તો આ લોકોને ખબર પડી જશે કે હું કોણ છું. અને જો નંબર નહીં આપું તો આ લોકો મારા વિશે શું વિચારશે? હા, તમે નંબર લખી દો. 98. એક મિનિટ, એકચ્યુઅલી મારા નંબરમાં પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે હવે આ નંબર નહીં ચાલે. મને લાગે છે એ પોતાની આઈડેન્ટિટી છુપાવવા માંગે છે. ઇટ્સ ઓકે. હું ક્લિનિકમાં જ છું અને કંઈ પણ કામ હોય તો જણાવજો. ઠીક છે.
મારે ગમે તેમ કરીને પેલા 2 રૂપિયા સુધી પહોંચવું પડશે, એને શોધવો પડશે, એના સુધી મારે જ પહોંચવું પડશે. મારા માણસોનું એની સામે જવું યોગ્ય નથી, કારણ કે જો આવું કંઈ પણ થયું તો પોલીસનું મારા સુધી પહોંચવું સહેલું થઈ જશે. એટલે અત્યારે સૌથી પહેલા મારે એ વ્યક્તિ પાસે પહોંચવું પડશે જેના થકી પેલા 2 રૂપિયાને ખબર પડી છે કે આવું કંઈક ઓર્ગન કાઢી નાખવાનું કામ પણ ચાલે છે. હાલો, હમણાં પેલા 2 રૂપિયાને શોધવાના પ્રયત્ન ના કરશો. કેમ બોસ? અરે કેમ એટલે બોસ હું છું કે તું? હમણાં જેટલું કીધું છે એટલું કરને. બોલો બોસ. હા સાંભળ, અત્યારે એવા કોઈ વ્યક્તિને શોધો જેના ઓર્ગન પહેલેથી જ કાઢી નાખવામાં આવ્યા છે. પણ એવા માણસોને ક્યાં શોધીએ? અરે મને ખબર હોત તો મેં ના શોધી કાઢ્યો હતો ને. તમને લોકોને શું ખાલી પાર્ટી કરવા માટે રાખ્યા છે મેં? જેટલું કીધું એટલું કર, પેલા માણસને શોધી કાઢ, બાકીનું બધું જોઈ લઈશ. ઓકે બોસ. હા, નક્કામાં થઈ ગયા છે બધા. શું કરે છે? હું ગમે તે કરું, તારે શું? શૌર્ય, મેં તને પ્રેમથી પૂછ્યું છે ને, તો તું આવી રીતે આડો જવાબ કેમ આપે છે? કિયારા, આડા લોકો સાથે મને સીધી રીતે વાત કરતા નથી આવડતી. સોરી. ડાર્લિંગ, જે થવાનું હતું એ થઈ ગયું, બધું ભૂલી જાને. મગજમાં ગુસ્સો ના રાખીશ. હવે તું તારા કામ પર ફોકસ કર. એક મિનિટ, મારે ક્યાં ફોકસ કરવો એ તારે મને કહેવાની જરૂર નથી. ઓકે ઓકે, સોરી. અરે હા, સાસુમાં તને યાદ કરતા હતા, જઈને મળી લેજે. ઇન્સ્પેક્ટર રાઠોડ? હા બોલો સર. ઓહ, એટલે હવે પોલીસ થકી રાધાને શોધવાનો પ્રયત્ન કરે છે. હા, લોકો રાધા સુધી પહોંચે એ પહેલાં મારે કંઈક કરવું પડશે.